આપ સૌનું મારી ચેનલ પર। તો મિત્રો આ છે વિડીયો ધોરણ 10નો બરાબર। તો તમને હું ફટાફટ સવાલોના જવાબ કહીશ। ઓકે, તમે નવા હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ઓકે, તો પ્રથમ હતું વોટ ઇઝ એમજીપી બિલ્ડિંગ ઇન સીતાપુર। તો એમજીપી સીતાપુરમાં શું બિલ્ડિંગ કરે છે? તો એમજીપી ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલર માઇક્રોગ્રીડ્સ ધેટ પ્રોવાઇડ્સ એલઈડી। બરાબર ને, આટલો આન્સર આવશે। તમે અહીંયા સુધી લખી શકો। ઓકે, ટુ પાવર એલઈડી લાઇટ્સ। અહીંયા પણ એમજીપી ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલર મેનિગ્રીડ્સ લખો તો બી રાઇટ છે। ધેટ પ્રોવાઇડ્સ એલઈડી લાઇટ્સ એન્ડ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ ટુ ઓલ પેઇંગ હાઉસહોલ્ડ્સ એટ લો કોસ્ટ ઓફ 25 રૂપીસ પર વીક। આટલું લખો તો બી રાઇટ છે। બરાબર, નેક્સ્ટ છે સોલર પાવર ઇઝ બેનિફિશિયલ ટુ કસ્ટમર હેલ્થ બીકોઝ। કેમ? બીકોઝ એઝ ઇટ કમ્સ વિથ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ। ઓકે, આટલું લખો તો બી રાઇટ છે। એન્ડ કમ્સ વિથ એડેડ બેનિફિટ્સ ટુ કસ્ટમર હેલ્થ। આ સ્મોકલેસ સોર્સ છે તેથી એ બેનિફિશિયલ છે। ઓકે, આગળ જોઈએ આપણે। ઓકે, બીજું હતું અહીંયા કે વોટ હેપેન્ડ ટુ ધ લેક નેક્સ્ટ ટુ ધ હાઉસ। શું થયું? તો વોટ હેપેન ટુ ધ લેક નેક્સ્ટ ટુ ધ હાઉસ, તો શું થશે? તો ધ લેક નેક્સ્ટ ટુ ધ હાઉસ બીકેમ હેવીલી પોલ્યુટેડ। ઓકે, અ બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ અરુણ્સ હાઉસ। ઓકે, નેક્સ્ટ ટુ અરુણ્સ હાઉસ વિચ વન્સ હેડ લોટ્સ ઓફ બર્ડ્સ એન્ડ સ્નેક્સ વોઝ હેવીલી પોલ્યુટેડ। તેનું શું થયું? તો ઇટ વોઝ હેવીલી પોલ્યુટેડ। નેક્સ્ટ, હાઉ ડીડ હી ક્લીન ધ પોલ્યુટેડ લેક? કેવી રીતે સાફ કરે છે? તો હી ગેધર્ડ વિથ હિઝ કપલ ઓફ ફ્રેન્ડ્સ। તો આઈના જગ્યાએ હી ગોટ ટુ ગેધર વિથ કપલ ઓફ હિઝ ફ્રેન્ડ્સ એન્ડ ક્લીન ધ પોન્ડ નેક્સ્ટ ટુ હિઝ હાઉસ। ઓકે, આવી રીતે કરે છે। વેન વોઝ શુક્રાંતિ રિટર્ન? શુક્રાંતિ ક્યારે લખાઈ હતી મિત્રો? ક્યારે? તો સમય આપવાનો છે બરાબર ને, મોર દેન 2000 years અગો। તો આન્સર લખવાનો છે શુક્રાંતિ વોઝ રિટર્ન મોર દેન 2000 years અગો। બરાબર, હુ આર કન્સિડર્ડ પાયોનિયર્સ? કોણ છે હુ આર કન્સિડર્ડ ધ પીરિયડ? તો ચાઇનીઝ આન્સર આવશે, નંબર 6માં આવશે ચાઇનીઝ। બરાબર, આગળ જોઈએ આપણે। હાઉ લોંગ ડઝ ઇટ ટેક ટુ કમ્પ્લીટ ધ બિલ્ડિંગ? કેટલો સમય લાગે છે મિત્રો? કેટલો સમય લાગે છે? 18 days। ઓકે, વેન ડઝ મેલ ઇન્વાઇટ? તો ક્યારે ઇન્વાઇટ કરે છે? ઓકે, વેન ધ નેસ ઇઝ હાફ કમ્પ્લીટેડ ધ મેલ ઇન્વાઇટ? તો વેન ધ નેસ ઇઝ હાફ કમ્પ્લીટેડ આન્સરમાં આવશે। ઓકે, ડિસ્ક્રાઇબ ધ વુમન? વુમન કેવી હતી? ઓકે, વુમન કેવી હતી? તો વુમન વોઝ પાસ 40 ગ્રેઇંગ હેર। આટલું લખી દેવાનું છે। ધ લેફ્ટનન્ટ નોટિસ અ રેડ રોઝ ઓન? રેડ રોઝ ક્યાં નોટિસ કરે છે? બરાબર ને, ઓન હર અનટાઈડી કોટ આન્સર આવશે। બરાબર, આગળ જોઈએ આપણે। ઓકે, મેં તમને કહ્યું તેમાં રામસિંગ 070ની શોર્ટ નોટ ઊંચાઈ હતી। આગળ જોઈએ। પ્રેમ ચોપરા હેડ ડાઉટ અબાઉટ રામસિંગ્સ ફેથફુલનેસ? તો એ આન્સર આવશે ફોલ્સ, એને કંઈ ડાઉટ નહીં હતો। ધ ટીયર્સ ઓફ મધર્સ આર ઇનકમ્પેરેબલ? તો એ આન્સર આવશે ટ્રુ। ધ સ્ટુડન્ટ શુડ ટેક બ્રેન ટોનિક ટુ ઇમ્પ્રુવ? તો આન્સર આવશે અહીંયા ફોલ્સ। કચ વોઝ બૃહસ્પતિસ સન? તો આન્સર આવશે ટ્રુ। બરાબર, ફોલ્સ ટ્રુ ફોલ્સ ટ્રુ। ઓકે, આગળ જોઈએ આપણે આન્સર। ઓકે, હુ આર હેવિંગ કન્વર્ઝેશન ઇન ધ? કોણ વાત કરે છે? તો આપણને ખબર છે લાયન એન્ડ અ કાવ ઇઝ હેવિંગ કન્વર્ઝેશન। વેર ઇઝ અ યલો બટરફ્લાય સ્વિમિંગ? યલો બટરફ્લાય ક્યાં સ્વિમ કરે છે? તો ઇન ધ વોટરફોલ। વાય ડઝ અ બ્લુ ફિશ સીમ સ્ટ્રેન્જ? બ્લુ ફિશ કેમ સ્ટ્રીમ છે? બિકોઝ દેર ઇઝ બ્લુ ફિશ ઇઝ ફ્લાઇંગ બટ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ, સો ઇટ ઇઝ સીમ સ્ટ્રેન્જ। મિત્રો આ તમે જોઈ લેજો, પછી નેક્સ્ટ ટાઈમ તમને આનો વિડીયો મોકલીશ। બરાબર, ઓકે મિત્રો, તો આ જોઈ લેજો। વેન ડીડ યોગેશ કન્સલ્ટ ડૉક્ટર? વેન એટલે સમય આપવાનો છે મિત્રો, તો આપણને સમય અહીંયા છે તો ઓન 5th। ઓકે, આ તારીખ લખી દેવાની છે એટલે સમય આવશે। બરાબર, સપ્ટેમ્બર। બીજું, યોગેશ ઇઝ સફરિંગ ફ્રોમ? યોગેશને શાની બીમારી છે મિત્રો? તો યોગેશ ઇઝ સફરિંગ ફ્રોમ, તો આન્સર આવશે ફીવર એન્ડ કોલ્ડ। યોગેશ ઇઝ સફરિંગ ફ્રોમ ફીવર એન્ડ કોલ્ડ। વેર ઇઝ ધ ક્લિનિક સિચ્યુએટેડ? ક્લિનિક ક્યાં આવેલી છે? તો સ્ટેશન રોડ જામનગર। બરાબર, વોટ કેર શુડ યોગેશ ટેક બિફોર સમડે? શું કેર લેવી જોઈએ? ઓકે, તો શુડ એવોઇડ એક્સપોઝર ટુ કોલ્ડ ડ્રિંક્સ? બરાબર, અને ડ્રિંક વોર્મ વોટર, આ એટલે એડવાઇસ, એટલે આટલી કેર લેવી જોઈએ। ઓકે, ટ્રિકાટુ ચૂર્ણા શુડ બી ટેકન વિથ? ટ્રિકાટુ ચૂર્ણા શાના સાથે લેવાની છે? વિથ હની ટ્વાઇસ અ ડે। ઓકે, ઓકે, આગળ જોઈએ આપણે। મિત્રો આ માટે જે લખવાનું છે આ બ્લાઇન્ડ સ્ટુડન્ટવાળું છે મિત્રો। આ બરાબર, હું તમને સેક્શન સી બતાવી દઉં। બરાબર ને, આ સેક્શન સી મિત્રો। સૌથી પહેલાં આ કેન આવે એટલે એબિલિટી જોઈ લેવાનું, તો આન્સર આમાં આવશે નેવર કોરલ્સ વિથ હિઝ ફ્રેન્ડ। નેવર એટલે ફ્રીક્વન્સી, ઓલવેઝ નેવર તમને સમજાવેલું હતું।
ફ્રીક્વન્સી, હુ એટલે પર્સન. ઓકે મિત્રો, આગળ જોઈએ આપણે. ઇન્ક્વાયરીઝ નેચર એટલે પ્રશ્ન હામાં છે અહીંયા. યુ કેન સર્ચ ઇટ ઓન ગૂગલ. ઓકે, તો એક જ પ્રશ્ન છે. વિલ યુ હેલ્પ મી કે હાઉ કેન આઈ ગેટ ઇન્ફોર્મેશન અબાઉટ ડિઝાઇન માટે ઓપ્શન સી આન્સર આવશે. ઓકે, આઈ હેવ ફેલ્ડ ઇન ઇંગ્લિશ લિટરેચર. નાઇસ્ટીઝ. કોઈ ફેલ થાય તો આપણે શું કહીએ? એલાહસ. ઓકે, આ આન્સર આવશે ઓપ્શન ડી. મેકિંગ રિક્વેસ્ટમાં શું આવશે? વુડ યુ. બરાબર, વુડ યુ હેલ્પ મી ઇન સોલ્વિંગ ધીસ સમ? યસ આઈ વિલ. આગળ જોઈએ. ઓકે, ઓકે, અહીંયા આપણે ઓપ્શન જોઈએ. ઓપ્શન નંબર, ઓકે, પ્રશ્ન નંબર 36. શોઈંગ અલ્ટરનેટિવ એટલે આઈધર ઓર આવશે. આમાં નથી, આમાં આઈધર ઓર આવશે, તો આ જ આન્સર આવશે. બરાબર. સ્પેસિફિક લોકેશન, ધ ટ્રેન વિલ બી, ધ ટ્રેન વિલ અરાઇવ એટ દિલ્હી સૂન. આવ્યું ને, લોકેશન આવ્યું દિલ્હી, એટલે આન્સર આવશે ઓપ્શન બી. રિપોર્ટિંગ ઇવેન્ટ, તો કાજે લાગ્સ મુન્ના ડેટ ઓર આવશે. ડેટ હી વુડ બી લેટ ધેટ ડે. વોટ હી વિલ ઇફ હી વોઝ બિઝી ધેટ ડે, આ પણ આવી શકે રિપોર્ટિંગ ઇવેન્ટમાં. વેધર હી, આ ભૂતકાળ અહીંયા આવે તો આની આવશે, આ પણ નહીં આવશે. વિલ એટલે ધેટ સી વુડ બી લેટ ધેટ ડે, આ વુડ બી નહીં આવશે. બરાબર ને, તો ઓપ્શન સી. કાજે લાગ્સ મુન્ના ઇફ સી વોઝ બિઝી ધેટ ડે. ઓકે, અહીંયા આવશે યુ શુડ. આમાં જોઈએ, યુ શુડ નોટ ગેટ ડેશ બિકોઝ સમવન ડઝન્ટ પે. યુ શુડ નોટ ગેટ ઇરિટેટેડ આવશે પહેલાં, બિકોઝ સમવન ડઝન્ટ પે અટેન્શન ટુ યોર મેટર. યુ શુડ ઓબ્ઝર્વ યોર વે. બરાબર, આમ આવશે. સ્લીમ એટલે શું આવશે? પતલું એટલે વેરી થિન. મોબ એટલે આવશે ક્રાઉડ. શિવર એટલે ટ્રેમ્બલ. બરાબર ને. ઓકે, પેપર તો ઇઝી હતું, જોઈ લઈએ આપણે. આપી જોઈએ. યોગેશ આક્સ ત્રિપાઠી. હવે હેવ યુ હેઝ હેવ ટી આવે એટલે ઇફ. બરાબર, ઇફ સી હેઝ વોચ ધ મૂવી કંટારા. તૃપ્તિ રિપ્લાઇડ ઇન નેગેટિવ. યજ્ઞેશ ટોલ્ડ, હવે કોને છે? યજ્ઞેશ તૃપ્તિને કહે છે. બરાબર ને, એટલે હર. ધેટ સી આઈ એમ સેન્ડિંગ યુ, સી ઇઝનું શું થશે? એમનું વોઝ સેન્ડિંગ હર ટેલિગ્રામ. તૃપ્તિ ડેશ, તૃપ્તિ થેન્કડ આવશે. ઓકે, યજ્ઞેશ, એ પ્રમાણે આન્સર આવશે. કમ યર એન્ડ ટેક ધીસ ચોકલેટ, તો અહીંયા આન્સર એન્ડ આવશે. કમ યર એન્ડ ટેક ધીસ ચોકલેટ. નીરજ ચોપરા ટ્રાઇડ ઇઝ લેવલ બેસ્ટ બટ હી કુડન્ટ અચીવ ધ ગોલ્ડ મેડલ. અહીંયા બટ આવશે. ધ નોટી બોય પ્લેડ મિસ ચીફ. ધ ટીચર બની. સો ધ ટીચર બની, આમાં શું આવશે? બરાબર ને. સાનિયા નેહવાલ ઇઝ ધ ફર્સ્ટ ઇન્ડિયન who won the medal in badminton at Olympics. She always states her winning mantra as hard work. Okay, ઓકે મિત્રો, અહીંયા લાસ્ટ એટલે ભૂતકાળ કરવાનું છે. એવરી યર, તો લાસ્ટ યર વી સેલિબ્રેટેડ નવરાત્રી ઇન સુરત. વી બોટ ટ્રેડિશનલ ડ્રેસીસ. વી પ્લેડ. ઓકે, હવે અ રંગોલી ઓફ ફ્લાવર્સ વિલ બી મેડ બાય સુવર્ણા. ઓકે, I may bring sweets may be brought by me. You can decorate the hall. The hall can be decorated by you. ઓકે, રિટેશ પહેલાં વ્યક્તિનું નામ હોય તો હુ આર જોઈ લેવાનું. ઓકે, એટ બરોડા એટલે વેર જોઈ લેવાનું. બરાબર, ટુ વાળું આવે એટલે વાય જોઈ લેવાનું. ઓકે, ઓકે મિત્રો, એકદમ ઇઝી જ હતું બધું. ઓકે, સેક્શન ઈ, માય બેસ્ટ ફ્રેન્ડ, ધ ટીચર આઈ લાઈક ધ મોસ્ટ, માય ડ્રીમ રોબોટ. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ. બધા જ પેપરનું સોલ્યુશન માટે